કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નીચે લઈ દેવાય. આ માલધારી સમાજની તાકાત હતી. અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે. કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ અને એ વિવાદ હવે સમાધાન સુધી પહોંચ્યો. સમાધાન એટલે કે છોકરી પાછી આવી ગઈ છે ઘરે. હવે એને જબરજસ્તી લાવવામાં આવી કે પોતાની મરજીથી લાવાઈ, એ બંને વસ્તુ અત્યારે ક્લિયર નથી, કારણ કે હજી સુધી દીકરીનું કોઈ નિવેદન નથી આવ્યું. ત્યાંથી જેટલા સમાચાર સામે આવી રહ્યા છે, સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમે દીકરીને સમજાવી અને સમાજનું અને માતા પિતાનું માન રાખી અને દીકરી પોતાની મરજીથી પાછી આવી ગઈ છે. ગઈકાલે ઠાકરસિંહ સાથે વાત કરી રબારી સમાજના જેટલા પણ આગેવાનો નિવેદન આપી રહ્યા હતા, બધા એવું કહી રહ્યા હતા કે દીકરીના લગ્ન અમે રબારી સમાજના દીકરા સાથે જ કરાવીશું. અને હવે આગળ શું થાય છે, એટલે કિંજલના લગ્ન અશોક ચૌધરી સાથે થાય છે કે પછી રબારી સમાજના કોઈ છોકરા સાથે થાય છે, તો આગળનો સમય બતાવશે. એ સમાજ અને એ દીકરી નક્કી કરશે. પણ એક પછી એક નિવેદન દીકરીના પાછા આવ્યા પછી પણ આવી રહ્યા છે. રબારી સમાજના આગેવાન કિરણભાઈ દેસાઈનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં એમણે એવું કહ્યું છે કે દીકરીથી ભૂલ થઈ હતી ને દીકરીએ સ્વીકાર્યું છે. એટલે કિંજલ રબારીએ સ્વીકાર્યું છે કે એની ભૂલ થઈ હતી ને એટલે એ અશોક ચૌધરી સાથે જતી રહી હતી. પણ હવે એ સમાજ જ્યાં કહેશે ત્યાં લગ્ન કરવા માટે તૈયાર છે કે કેમ? કારણ કે દીકરીએ જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે પણ એ સ્પષ્ટ એવું જ કહી રહી હતી કે મેં મારી મરજીથી એ છોકરાને પસંદ કર્યો છે, અમારે જીવન સાથે રહેવું છે, એમાં સમાજ અમને કેમ આટલો દબાણ કરે છે. એણે એવું પણ વિડીયો બનાવીને કહ્યું હતું કે શંકર ચૌધરી અને ગૃહમંત્રી અમને મદદ કરે, એટલે મદદ પણ માંગી હતી. હવે સમાજ દીકરીને પાછો તો લઈ આવ્યો છે, આગળ જતા શું કરે છે જોવાનું રહ્યું. અત્યારે કિરણ દેસાઈ જે કહી રહ્યા છે તે સાંભળો. સત્ય મેં જયતે. હું કિરણભાઈ દેસાઈ. 2 દિવસ પહેલા જે કિંજલબેન રબારીએ એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે માલધારી સમાજમાં આક્રોશ ભપકી ઉઠ્યો અને લાખો યુવાનોએ, અમારા જે યુવાનોએ, તમામ લોકોએ સમાજની સાથે ઉભા રહીને અને ખુલીને બોલ્યા અને એવી વાત કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નીચે લઈ દેવાય. આ માલધારી સમાજની તાકાત હતી. અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે. અને હું દરેક ગુજરાતની દીકરીઓને કહીશ કે સમાજ એ આપણો સૌથી મોટો મા બાપ છે. આપણા મા બાપથી મોટું કોઈ નથી આ વિશ્વમાં. અને આ સમાજ વ્યવસ્થા ના ખોરવાય, ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણા બધાનું માન જળવાઈ રહે. નહીતર આવું પણ થાય છે, પ્રેમ એ વહેમ છે એવું સમજીને ચાલજો. બાકી સમાજ અને મા બાપથી કોઈ મોટું નથી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને આ